શ્રી વલ્લભ. જ્ઞાન કેમ થતું નથી? સંસારમાં જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી જ્ઞાન પ્રકટ થતું નથી. જ્ઞાન માર્ગથી દેહ, ધન, વૈભવ, માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિકમાંથી આસક્તિ છોડવી પડે છે. શાસ્ત્રો અને સંતો કહે છે કે ગયા જન્મના માતા પિતા, સ્ત્રી, પુત્રાદિકને જેમ તમે અજ્ઞાને કરીને વિસરી ગયા છો, તેવી જ રીતે આ જન્મના માતા પિતા, સ્ત્રી, પુત્રાદિકને જ્ઞાને કરીને વિસરી જાઓ. ગયા જન્મના માતા પિતા, સ્ત્રી, પુત્રાદિકને તમે અજ્ઞાને કરીને ભૂલી ગયા છો, તે તમારી ઉપર ભગવાનની અત્યંત કૃપા ગણાય. કારણ કે તેઓ આ જન્મમાં કઈ યોનિમાં હોય. બીજું, તમે દહીં લેવા જાઓ તો પણ તમારે પાત્ર લઈને જવું પડે, અને તે પણ શુદ્ધ પાત્ર હોવું જોઈએ. તે જ પ્રમાણે જ્ઞાન મેળવવા જાઓ ત્યારે પણ તમારી પાસે શુદ્ધ મન, નિર્મળ થયેલું અંતઃકરણ જોઈએ. જ્યાં સુધી મોટર, બંગલા, દેહ, સ્ત્રી, પુત્રાદિકમાં આસક્તિ છે અને અંતઃકરણમાં કામનાઓ, વાસનાઓ ભરેલી છે, ત્યાં સુધી શુદ્ધ જ્ઞાન થશે જ નહીં. અભ્યાસ કરો તે જ્ઞાન ના કહેવાય, તે તો માત્ર માહિતી કહેવાય. ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં જ્ઞાનના લક્ષણો આપેલા છે. તે જેનામાં હોય તે જ્ઞાની કહેવાય, અને તે સિવાયનું બાકી તમામ અજ્ઞાન કહેવાય. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા શુદ્ધ વૈરાગ્યવાન અંતઃકરણ જોઈએ, અને આવું જ્ઞાન મેળવવા સતત પુરુષાર્થ કરવો જોઈએ. શ્રીમદ્ ભાગવતમાં એ તાકાત છે કે હજુ આજે પણ તે 7 દિવસમાં જીવનો મોક્ષ કરી શકે. પરંતુ તેને સાંભળનાર સુખદેવજી જેવો જ્ઞાની હોવો જોઈએ, અને તેને સાંભળનાર પરીક્ષિત જેવો વૈરાગ્યવાન હોવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.